ठहर वापसी ठहर वापसी थने दियो लागे दियो के मोरे मावदी भाई जीते घारे की करे वापसी घना बोटो जीते भाई घना बोटो जीते बाकी जीते भाई बाकी जीत हरी बाकी जीते मावदी भाई घना बोटो में आगे वान तरी हजारी जीत बाकी देखी जे भाई मने तरी हजारी बाकी देखी जे भाई हैंग बोट एक पाए पड़े राजेश तोंद्रा मावदी भाई जीत रो किसे कियो है અને તેવી તારીખે ગણતરી बाकी जीते भाई हाँ सॉरी हो हासोद जिल्ला ગુજરાતમાં એક બેઠક પર પેટા ચૂંટણી હતી. પેટા ચૂંટણી એટલા માટે રસપ્રદ બની કે આ બેઠક ઉપર વટ અને વર્ચસ્વની લડાઈ એ ભાજપ અને કોંગ્રેસ માટે હતી. પરંતુ આ બેઠક એટલા માટે મહત્વની બની અને ગુજરાતના તમામ લોકોએ ધ્યાન કેન્દ્રિત એ બેઠક ઉપર એટલા માટે થયું કે આ જ બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય માવજી ચૌધરીએ પોતાનું અપક્ષની અંદર ફોર્મ ભર્યું હતું. માવજી ચૌધરીનું ફોર્મ ભરતાની સાથે વાવ બેઠક ઉપર ત્રિપાંખ્યો જંગ ખેલાયો. મતદાન પહેલા જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો એ પ્રચાર ઉપર માવજી ચૌધરીએ કોંગ્રેસ અને ભાજપ ઉપર ખૂબ મોટા પ્રહાર કર્યા. જો કે આ પ્રહારની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ મંત્રીમંડળ ત્યાં મેદાને ઉતર્યું અને તેમના દ્વારા પણ માવજી ચૌધરી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યો. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા એ પોતાનું સોફ્ટ કોર્નર ખેલીને આખી આ ચૂંટણી પૂરી કરી. ચૂંટણીના પ્રચારની અંદર કોંગ્રેસ દ્વારા જે સોફ્ટ પ્રચાર કરવામાં આવ્યો હતો એ ગેનીબેનના ભાઈ ગુલાબસિંહ, બનાસની બેન ગેનીબેન, આ પ્રકારના મુદ્દાઓ રહ્યા. જો કે માવજી ચૌધરી દ્વારા પહેલા દિવસથી લઈને પ્રચારના છેલ્લા દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ મોટા પ્રહારો કર્યા. હવે મતદાન થઈ ચૂક્યું છે અને મતદાન બાદ જ્યારે 3 ઉમેદવારોના એ ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યા છે ત્યારે હવે રાજસ્થાનથી એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાનથી એક ભુવાજીનો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વિડીયો જે છે તે વાવ અને વાવના આસપાસના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની અંદર ખૂબ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને આ રાજસ્થાનનો હોવાનું એટલા માટે ક્યાંક માનવામાં આવી રહ્યું છે કે જે ભુવાજી એ વિડીયોની અંદર વાતચીત કરી રહ્યા છે તે મારવાડી ભાષામાં વાત કરે છે. મારવાડી ભાષાની અંદર વાત કરતા કરતા એ ભુવાજીએ કહ્યું કે માવજી ચૌધરી અહીંથી લીડ સાથે જીતે છે. હવે આ વાયરલ વિડીયોની અંદર એ ભુવાજી શું કહી રહ્યા હતા અને કેવી રીતે એમને કહ્યું કે માવજી ચૌધરી એ લીડ સાથે જીતે છે એ પણ તમે સાંભળો. ठहर वापसी ठहर वापसी थने दियो लागे दियो के मोरे मावदी भाई जीते घारे की करे वापसी घना बोटो जीते भाई घना बोटो जीते बाकी जीते भाई बाकी जीत हरी बाकी जीते मावदी भाई घना बोटो में आगे वान तरी हजारी जीत बाकी देखी जे भाई मने तरी हजारी बाकी देखी जे भाई हैंग बोट एक पाए पड़े राजेश तोंद्रा मावदी भाई जीत रो किसे कियो है અને તેવી તારીખે ગણતરી बाकी जीते भाई हाँ सॉरी हो हासोद जिल्ला देव आयो तो अर्तन काका वैंग बढ़िया है खारा रहा है हरसन जी ठहर वापसी ठहर 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 वापसी थने दियो लागे दियो के मोरे मावदी भाई जीते घारे की करे वापसी घना बोटो जीते भाई घना बोटो जीते हासो हासो कह दे वापसी मरावे नहीं दे दो रखे ने नहीं मारे तो नहीं वे अंधेर नहीं है भाई ढीलो मत पड़ दे जी वे के कह दे बाकी जीते भाई बाकी जीत हरी बाकी जीते मावदी भाई घना बोटो में आगे वान भाई बस बस मोरे मावदी काको जीतना सही दे वाह बेरू वाह जीताड़ी नो आज जीताड़ी नो गमे घना बोटो जीते भाई घना बोटो जीते बराबर घना बोटो जीते भाई घना बोटो जीते कतरो आसरो तो गणाव के अतरा बोटो थी जीती नो 1000 2000 पसीओ 3000 35
30,000 ની જીત પાકી દેખી છે ભાઈ મને 30,000 ની પાકી દેખી છે ભાઈ હેંગ બોટ એકે પાય પડે ઓલા કોંગ્રેસ રા ને બીજેપી રા હેંગ એકે તોતે આવે યાર ભાઈ હેંગ ભાઈ અરે ભલે ફો વોટર જીત જીત પાકી है જીત વેની થઈ દે જીત પાકી है बराबर भाई जीत पाकी है भाई ओ थोड़े हैंग अनमाते हैंग फते हुआ बरो भाई तो ये मारे भोपोदी है खारोरा वातनी है राजस्थान रा हरसनजी नो में आज અને માવજી ભાઈ જીત વિશે કયો હોય અને તેવી તારીખે ગણતરી पाकी जीत है भाई हासोर तालुका में खारा गांव सॉरी हासोर जिला में पाटन नो भेरू है भाई हाँ वरी खा पड़े ने भाई સોશિયલ મીડિયા ઉપર આ વાયરલ વિડીયો એ રાજસ્થાનના ખારાનીની આસપાસનો હોવાનું માનવામાં આવી રહ્યું છે કેમ કે જે ભુવાજી એ આ આગાહી કરી છે માવજી ચૌધરી જીતે તેને લઈને એ આગાહી કરનાર ભુવાજીની માથે પહેરેલી પાઘડી અને તેની આસપાસનો વિસ્તાર જે વિડીયોની અંદર દેખાઈ રહ્યો છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે આ રાજસ્થાનની ખારાનીની આસપાસનો આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યો છે જો કે આ વિડીયો વાયરલ થતાની સાથે જ વાવ વિસ્તારની અંદર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જે હતા ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર આ તમામ લોકોની હવે ક્યાંક ઊંઘ હરામ થતું હોય તેવું લાગે છે કેમ કે માવજી ચૌધરી એક એવો ઉમેદવાર હતો કે તેને ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારે ઢીલું ન હાંકી શકે કેમ કે તેના પ્રચાર દરમિયાન અનેક વખત મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થતા હતા અને મોટી ભીડ પણ જોવા મળતી હતી જો કે આ ભીડની વચ્ચે પણ માવજી ચૌધરી એ જ્યારે અપક્ષ દાવેદારી નોંધાવી હતી ત્યારથી જ તમામ લોકોનું ધ્યાન તેને કેન્દ્રિત કર્યું હતું કેમ કે આ વિસ્તારની અંદર તેમનું પણ પ્રભુત્વ સારું એવું છે આમ તો વાવ બેઠક એ કોંગ્રેસનો ગઢ એટલા માટે માનવામાં આવે છે કે 2017 અને 2022ની અંદર ગેનીબેન ઠાકોરની ત્યાંથી જીત થઈ હતી પરંતુ હવે આ જ બેઠક ઉપર આ ત્રિપાંખિયા જંગની અંદર કોને ફાયદો થાય છે તે જોવાનું રહેશે સાથે આ ભુવાજીએ જે આગાહી કરી છે એ આગાહીને લઈને આપ શું માનો છો એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો